નમસ્કાર મિત્રો, ભક્તિ બેટમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું એકાદશી ક્યારે છે, અગિયારસ વિધિ કેવી રીતે કરવી અને તેમનું મુહૂર્ત ક્યારે છે તેમની માહિતી આ વિડીયોમાં સંપૂર્ણ રીતે મળશે, તો વિડીયો અંત સુધી જોતા રહેજો। નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા ધર્મ, સંસ્કૃતિ અને ભક્તિ ભરેલી આ ચેનલમાં। આજે આપણે જાણીએ છીએ એકાદશી, અગિયારસ વ્રતનું સંપૂર્ણ વિધાન, મુહૂર્ત, વ્રતના નિયમો, એક સુંદર કથા અને અંતે શક્તિશાળી સમાપ્તિ। ચાલો મિત્રો શરૂઆત કરીએ। હિન્દુ પંચાંગ મુજબ દરેક માસમાં 2 વાર આવતી એક ખૂબ જ પવિત્ર તિથિ, જેને એકાદશી અથવા અગિયારસ કહેવામાં આવે છે, આ દિવસે ભગવાન વિષ્ણુનો પ્રિય દિવસ છે। આ દિવસે ઉપવાસ કરવાથી જીવનમાં પાપો નષ્ટ થાય છે, મન શુદ્ધ બને છે અને ઘરમાં શાંતિ, સમૃદ્ધિ આવે છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે એકાદશીનો ઉપવાસ અશ્વમેઘ યક્ષ અને 1000 રાજસૂય યક્ષ કરતાં પણ વધારે ફળદાયી છે। આ વ્રતની તિથિ મનનો દોષ ઘટે, સ્વાસ્થ્યમાં સુધારો થાય, મન મોક્ષનું દ્વાર ખુલવા લાગે, કર્તવ્યની સ્થિરતા વધે, જીવનમાં રુદન કલહ દૂર થાય। એકાદશી માત્ર ઉપવાસ નથી, તે આત્માનું શુદ્ધિકરણ છે। વ્રતના એક દિવસ પહેલાં એટલે કે દશમ તિથિમાં સાંજથી સાત્વિક ભોજન રાખવું, ઝઘડો, ક્રોધ, દુર્વાણી ટાળવી, શરીર અને મનને શુદ્ધ રાખવું, રાતે ઊંઘતા પહેલાં વિષ્ણુને સ્મરણ કરવું, આ તૈયારી એકાદશીનું ફળ બનાવે છે। મંત્રનો જાપ 108 વાર ઓમ નમો નારાયણ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલવું। તુલસીનું મહત્વ વિશિષ્ટ, તુલસી વગર એકાદશી અધૂરી માનવામાં આવે છે। તુલસીને અર્ચન કરો, દીવો લગાવો, 11 પક્ષદાન કરો। વ્રતના નિયમો: એકાદશીના દિવસે શું ન લેવું જોઈએ? અનાજ, મીઠાઈ, મસૂરની દાળ, ચણા, ગરમ મસાલો, પાપડ, સેવ, બટાકાની વાગેલી વસ્તુઓ। શું લેવું જોઈએ? ફળ, સૂકો માવો, મોરૈયો, શિંગદાણા, દૂધ, છાશ। જે લોકોએ પૂર્ણ ઉપવાસ કરી શકે છે તેને પાણી અથવા ફળાહાર લઈ શકે છે। એક સુંદર એકાદશીની કથા મિત્રો, એક વખત ભગવાન વિષ્ણુ પાંડવોને કહે છે, હે ધર્મરાજા, એકાદશી તિથિનો ઉપવાસ કરનારો અભાગી નહીં રહે। કથા મુજબ એક રાજા હતો, વરરાજા। તેને રાજ્યમાં અન્નની સમૃદ્ધિની કમી નહોતી, પણ તેના પુત્ર દુરાચાર, અહંકાર અને પાપોનો વધ્યા હતા। એક દિવસ રાજાએ એક મહાત્મા મળ્યા। મહાત્માએ કહ્યું, રાજન, તારો પુત્ર ખરાબ માર્ગે છે, તેને બચાવવા માટે એકાદશીનું વ્રત કરાવ। રાજાએ સંકલ્પ કર્યો, એકાદશીના દિવસે પુત્રને બેસાડીને વ્રત કરાયું। દિવસભર પૂજા, મંત્ર જપ અને તુલસીની સેવન। અગિયારસ પૂરું કરીને બીજા દિવસે દાન કર્યું। કહે છે કે થોડા જ દિવસમાં રાજકુમારના હૃદયમાં પરિવર્તન આવે છે। તેના અંદરથી અહંકાર દૂર થયો, તે રાજાનો ઉત્તમ શાસક બન્યો। આ કથા શીખવે છે, જે ઘરમાં એકાદશી થાય છે ત્યારે દોષ, અહંકાર અને દુઃખ દૂર થઈ જાય છે। એકાદશી વ્રત પારણું કર્યા વગર પણ પૂર્ણ ગણાતું નથી। દ્વાદશીના દિવસે સૂર્યોદય પછી 2-3 કલાકની અંદર પારણું કરો। પહેલાં તુલસીને ચઢાવો, શુદ્ધ સાત્વિક ભોજનનું પારણું કરો। ગરીબને દાન કરવું ખૂબ જ મહત્વનું છે, જેમ કે ખીર, ફળ, ચોખા, ઘી, વસ્ત્ર વગેરે। એકાદશીનું મુહૂર્ત કેવી રીતે ગણાય? એકાદશી તિથિ સૂર્યોદયના સમય હોય તો જ વ્રત માન્ય છે। દ્વાદશીનો હરવાસી સમય પૂર્ણ થયા પછી પારણું કરવું। કોઈ ખાસ તારીખ જોઈએ હોય તો કોમેન્ટમાં જણાવો। એકાદશી વ્રત કરવાથી શું ફાયદા થાય? ચિંતા દૂર થાય છે, મનને શક્તિશાળી બને, ભૂતકાળ પાપો નષ્ટ થાય છે, ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે, કષ્ટ દૂર થાય છે, આયુષ્ય અને આરોગ્ય વધે છે, વિષ્ણુ કૃપાની પ્રાપ્ત થાય છે। આવા દરેક યોગ દરેક કુળ જાત પર માન્ય છે। મિત્રો, આ હતી એકાદશી અગિયારસ વ્રતની સંપૂર્ણ વિધિ, મુહૂર્ત અને મહિનામાં
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટ જણાવે કે આગળ કઈ તિથિ, કઈ કથા અથવા કયું અધ્યાય જોઈએ છે. જય શ્રી હરિ, જય શ્રી કૃષ્ણ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. પછી મળીશું બીજા ધાર્મિક અને આધ્યાત્મિક વિશેષ સાથે.